માલદેવભાઈ ભાટુ એમના તરફથી 5111 નો ફાળો આપવામાં આવેલ છે। મહેરબાની કરી તેમને વિનંતી છે તેઓ સ્ટેજ પર આવી જાય। શ્રી માલદેવભાઈ ભાટુ, શ્રી ભીમજીભાઈ અડિયા તરફથી 5111 ની રકમ જાહેર કરવામાં આવેલ છે। એમને વિનંતી છે મહેરબાની કરી અને સ્ટેજ પર આવી જાય। ભીમજીભાઈ અડિયા સ્ટેજ પર છે, મહેરબાની કરીને સ્ટેજની આગળ આવે। એમનું ફૂલાથી સ્વાગત કરશે રામજીભાઈ મહેતા। બોલો શ્રી કૃષ્ણ કનૈયા। શ્રી જીવાભાઈ એમ ભેડા એમના તરફથી 5111 આજ સમાજને અર્પણ કરવામાં આવેલ છે। એમને વિનંતી છે તેઓ મહેરબાની કરી અને સ્ટેજ પર આવી જાય। શ્રી જીવાભાઈ એમ ભેડા એમના તરફથી 5111। શ્રી વાલજીભાઈ પી કાતરિયા એમના તરફથી 5111 નો ફાળો આપવામાં આવેલ છે। મહેરબાની કરી તેઓ સ્ટેજ પર આવી જાય, એમનું અભિવાદન કરશે એમના સમાજના પ્રમુખ શ્રી રામજીભાઈ મહેતા। બોલો શ્રી કૃષ્ણ કનૈયા। શ્રી નારાયણભાઈ નંદાણીયા એમના તરફથી 5111 નો ફાળો જાહેર કરવામાં આવેલ છે। નારાયણભાઈ નંદાણીયા સ્ટેજ પર આવી ગયા છે, એમના તરફથી 5111 નો ફાળો આપવામાં આવેલ છે। બોલો શ્રી કૃષ્ણ કનૈયા। શ્રી દિનેશભાઈ અંગોડુ એમના તરફથી 5111 નો ફાળો આહિર સમાજને જાહેર કરવામાં આવેલ છે। એમને વિનંતી છે મહેરબાની કરી અને સ્ટેજ પર આવી જાય। શ્રી દિનેશભાઈ અંગોડુ, જીવાભાઈ ભેડા સ્ટેજ પર આવી ગયા છે, એમના તરફથી 5111 એમનું હાર્દિક અભિવાદન કરશે રામજીભાઈ મહેતા। બોલો શ્રી કૃષ્ણ કનૈયા। આ તાળીઓ નહીં પડે તો નહીં ચાલે, આજનો સમાજ આગળ નહીં ચાલે। મહેરબાની કરીને જોરદાર તાળીઓનું અભિવાદન કરે। સરદારભાઈ બેલા મહેરબાની કરી અને સ્ટેજ પર આવી જાય। શ્રી દિનેશભાઈ વરુ આપણે સ્ટેજ પર આવવા વિનંતી છે। શ્રી ભીમજીભાઈ જયસંગભાઈ તરફથી 5000 રૂપિયાનો ફાળો જાહેર કરવામાં આવેલ છે। ભીમજીભાઈ જયસંગભાઈ આપણે વિનંતી છે આપ મહેરબાની કરી અને સ્ટેજ પર આવી જાઓ। શ્રી સંભાષભાઈ સ્ટેજ પર આવી ગયા છે, એમનું ફૂલાથી સ્વાગત કરશે શ્રી રામજીભાઈ મહેતા। બોલો શ્રી કૃષ્ણ કનૈયા। શ્રી ભીમજીભાઈ જયસંગભાઈ મહેરબાની કરી અને સ્ટેજ પર આવી જાય। શ્રી રાજુભાઈ હીરાભાઈ ગોયલ એમના તરફથી 5000 રૂપિયાનો ફાળો સમાજને આપવામાં આવેલ છે। શ્રી રાજુભાઈ હીરાભાઈ ગોયલ મહેરબાની કરી અને સ્ટેજ પર આવી જાય। શ્રી લાખાભાઈ વાણિયા તરફથી 5000 રૂપિયાનો ફાળો આપણા સમાજને અર્પણ કરવામાં આવેલ છે। આપણા સમાજના સહમંત્રી શ્રી લાખાભાઈ વાણિયા એમનું ફૂલાથી સ્વાગત કરશે રામજીભાઈ નાકા। બોલો શ્રી કૃષ્ણ કનૈયા। શ્રી બાલુભાઈ એન કરોડવા એમના તરફથી 5000 રૂપિયા આપણા સમાજને જાહેર કરવામાં આવેલ છે। મહેરબાની કરી અને સ્ટેજ પર પધારવા વિનંતી છે। શ્રી ભીમજીભાઈ જયસંગભાઈ સ્ટેજ પર આવી ગયા છે, એમનું સ્વાગત કરશે શ્રી રામજીભાઈ મહેતા। બોલો શ્રી કૃષ્ણ કનૈયા। તાળીઓ કેમ નથી પડતી? જોરદાર તાળીઓ પડવી જોઈએ। શ્રી લાખાભાઈ વાણિયા તરફથી 5000 રૂપિયાનો ફાળો સમાજ શ્રી બાલુભાઈ એમ કરોડા તરફથી 5000 રૂપિયાની રકમ સમાજને અર્પણ કરવામાં આવેલ છે। મહેરબાની કરી તેઓ સ્ટેજ પર આવી જાય। શ્રી શામજીભાઈ જે બિરડા એમના તરફથી 2500 રૂપિયાની રકમ સમાજને આપવામાં આવેલ છે। તેમને વિનંતી છે મહેરબાની કરી તેઓ સ્ટેજ પર આવી જાય। શ્રી નાગેશભાઈ વાડિયા ₹2000 નો ફાળો એમના તરફથી સમાજને આપવામાં આવેલ છે। મહેરબાની કરી તેઓને સ્ટેજ પર આવવા વિનંતી। શ્રી રાજુભાઈ હીરાભાઈ ગોયલ સ્ટેજ પર આવી ગયા છે, હું વિનંતી કરીશ રામજીભાઈ મહેતાને શ્રી રાજુભાઈનું ફૂલાથી સ્વાગત કરશે। બોલો શ્રી કૃષ્ણ કનૈયા। નાગેશભાઈ વાડિયા સ્ટેજ પર આવી ગયા છે, એમનું ફૂલાદ પહેરાવી અને સ્વાગત કરશે શ્રી રામજીભાઈ મહેતા। ભાઈઓ તાળીઓનું જોરદાર અભિવાદન થવું જોઈએ। બોલો શ્રી કૃષ્ણ કનૈયા। દિનેશભાઈ એન વરુ સ્ટેજ પર આવી ગયા છે, એમનું ફૂલાદ પહેરાવી અભિવાદન કરશે આજના સમાજના પ્રમુખ શ્રી રામજીભાઈ મહેતા। દિનેશભાઈ વરુ આજના સમાજમાં દિનેશભાઈ વરુનું સ્વાગત કરશે રામજીભાઈ મહેતા। બોલો શ્રી કૃષ્ણ કનૈયા। આજના સમાજમાં કાંતિભાઈ ડાયાભાઈ ચાવડા ઘાટકોપર તરફથી
11,000 રૂપિયાનો ભાડો નોંધવામાં આવે છે. બોલો શ્રી કૃષ્ણ કનૈયા. કાનજીભાઈ દયાભાઈ ચાવડાને વિનંતી છે તેઓ મહેરબાની કરી અને સ્ટેજ પર આવે. શ્રી અનિલભાઈ રામભાઈ ભાટુકર ગાંધીવલી એમના તરફથી પણ 11,111 નો ભાડો જાહેર કરવામાં આવેલ છે. તેઓને વિનંતી છે મહેરબાની કરી અને સ્ટેજ પર આવી જાય. શ્રી અશોકભાઈ કેશુભાઈ ભેડા દહીસર એમના તરફથી પણ 5,001 ની રકમ આપણા સમાજને જાહેર કરવામાં આવી છે. એમને પણ વિનંતી છે સ્ટેજ પર આવવા. અને કમલેશભાઈ પીઠિયા ચીરા બજાર મુંબઈ એમના તરફથી ₹2500 2,500 આપણા સમાજને જાહેર કરવામાં આવેલ છે. તો કમલેશભાઈ પીઠિયાને પણ વિનંતી છે કે તેઓ મહેરબાની કરી અને સ્ટેજ પર આવી જાય. ભાઈઓ, સમાજને તમે કાનજીભાઈ ગાયાભાઈ એમના તરફથી 11,000 નું ડોનેશન આ સમાજને જાહેર કરવામાં આવે છે. બોલો શ્રી કૃષ્ણ કનૈયા. ફૂલાર કરાવી અને સન્માન કરશે સમાજના પ્રમુખ શ્રી રામજીભાઈ નાતા. બોલો શ્રી કૃષ્ણ કનૈયા. અશોકભાઈ ભેડા હમણાં જે સન્માન કર્યો અશોકભાઈ ભેડાનું કર્યું હતું. સરમણભાઈ સ્ટેજ પર આવી ગયા છે. એમનું સન્માન કરશે રામજીભાઈ મહેતા. એમના તરફથી 11,111 સમાજને અર્પણ કરવામાં આવે છે. બોલો શ્રી કૃષ્ણ કનૈયા. મારો અવાજ બેસી જાય પણ તાળીઓનું અભિવાદન નથી થતું. સમાજને જાહેર કરવામાં આવે છે. એમનું ફૂલથી સ્વાગત કરશે રામજીભાઈ મહેતા. બોલો શ્રી કૃષ્ણ કનૈયા. અને આનો લાભ લેવા વિનંતી છે. શ્રી દેવુભાઈ બેડા એમનું ફૂલાન કરાવી સન્માન કરશે રામજીભાઈ નાકા. બોલો શ્રી કૃષ્ણ કનૈયા. તાળીઓ કેમ નથી પડતી? જોરદાર તાળીઓનો અભિવાદન કરવું છે. દાન આપવામાં આવે છે. 25,000 રૂપિયા રામજીભાઈ ઉમર આપણા સમાજના ટ્રસ્ટી તરફથી. બોલો શ્રી કૃષ્ણ કનૈયા. જોરદાર તાળીઓનો અભિવાદન કરે છે. આજના સમારંભના પ્રમુખ શ્રી રામજીભાઈ મહેતા રામજીભાઈ ઉમરનું ફૂલહાર પહેરાવી સન્માન કરશે. બોલો શ્રી કૃષ્ણ કનૈયા. સામે ઉભા ચાલો ઉપર બોલો કૃષ્ણ કનૈયા લાલ કી જય. બોલો શ્રી કૃષ્ણ કનૈયા. જોરદાર તાળીઓનો અભિવાદન કરે છે. બોલો શ્રી કૃષ્ણ કનૈયા. વિક્રમભાઈ ચંદ્રાવાડિયા મહેરબાની કરી અને સ્ટેજ પર આવે. આપને અમે બધા જોશું તો હજી બીજા ભાઈઓને વધારે ફાળો લગાવવાની ઈચ્છા થશે. વિક્રમભાઈ ચંદ્રાવાડિયા મહેરબાની કરી અને સ્ટેજ પર આવે. ભાઈઓ, આ અનમોલ અવસરને આપ ચૂકશો નહીં. ફૂલ નહીં તો ફૂલની પાંખડી કરી દે. આપણા સમાજને વિક્રમભાઈ ચંદ્રાવાડિયા 25,000 રૂપિયાનું દાન અને 25,000 રૂપિયા લોન કરશે. બોલો શ્રી કૃષ્ણ કનૈયા. આ સમાજની વિકાસ ગાથામાં આજે જે નાણાંનો પ્રવાહ વહી રહ્યો છે એ ખરેખર આજના સમારંભની યશગાનગી છે અને આપણા સમાજને ગર્વ લેવાની વાત છે. હજી પણ જે ભાઈઓ પાછળ ઊભા હોય અને જેમને પોતાના તરફથી આપણા સમાજને જે પણ કંઈ રકમ આપી હોય મહેરબાની કરી અને સ્ટેજ પર આવે અથવા તો બહાર જે કાઉન્ટર ઉભેલું છે ત્યાં લખાવવા વિનંતી. સ્વાગત કરશે મંગલભાઈ અડિયા. બોલો કૃષ્ણ કનૈયા લાલ કી જય. આપણા વડીલ બંધુઓ દાન દેતા રહે છે તો આપણે લાવડીનું આપણે એનું અભિવાદન કરવું જોઈએ. ગુણવંતભાઈ બોલો કૃષ્ણ કનૈયા લાલ કી જય. પ્રવીણભાઈ વરુણા 5,000 રૂપિયા આવે છે. શ્રી પ્રવીણભાઈ સ્ટેજ ઉપર આવે. 5,001 રૂપિયા શ્રી પ્રવીણ. બોલો કૃષ્ણ કનૈયા લાલ કી જય.
શ્રી રામજીભાઈ મહેતા. બોલો શ્રી કૃષ્ણ કનૈયા. પરબતભાઈ છે કેશોદાઈ સમાજ તરફથી આજે મુંબઈ પધાર્યા છે. એમનું પણ ફૂલહારથી અભિવાદન કરશે શ્રી રામજીભાઈ મહેતા. પરબતભાઈ છે મહેરબાની કરી અને સ્ટેજ પર આવી જાય. પરબતભાઈ નું સ્વાગત કરશે શ્રી રામજીભાઈ મહેતા. બોલો શ્રી કૃષ્ણ કનૈયા. પ્રભુ શ્રી મહાદેવભાઈ અંબાણી. મિત્રો જોરદાર તાળીઓનું અભિવાદન થવું જોઈએ. આપણા મહેમાન છે. બોલો શ્રી કૃષ્ણ કનૈયા. હવે આજના સમારંભના મુખ્ય મહેમાન જન્માષ્ટમી શુભ અવસર પર સન્માન સમારંભ હોલમાં બેઠેલા ભાઈઓ અને બહેનો મહેરબાની કરી અને નીચે ભગવાન કૃષ્ણના જન્મદિવસ જન્માષ્ટમી નિમિત્તે આજના સન્માન સમારંભના અધ્યક્ષ વડોદરી માનનીય શ્રી રામજી બાબા આહિર સેવા સમાજ એના પ્રમુખ માલતીભાઈ ગામી, ત્યાં જે સન્માન કરવામાં આવ્યું છે એવા નારાયણભાઈ રામજી બાબા, આ સંસ્થાના તમામ પ્રસ્તુત આગેવાનો બચુભાઈ, રવિભાઈ, ભાઈ મસરીભાઈ તથા સ્ટેજ ઉપર ત્યાં બિરાજેલા તમામ સમાજના આગેવાનો, વડીલો, બહેનો તમામ હલો હલો મહેરબાની કરી ખાસ કરીને આજે જ્યારે ભગવાનનો જન્મદિવસ છે ત્યારે આપણા વડીલ ભગવાને ઈ યુગની અંદર 5000 વર્ષ પહેલા ઈ જે આ કે આપણે પણ અમને મોકો મળવાનો જે મળવાનો મોકો મળ્યો છે એ બદલ અમારી ધન્યતાને અનુભવીએ છીએ. અને આ જન્માષ્ટમી પર્વ નિમિત્તે આપણે સૌ ભગવાનના દર્શન કરીએ અને કૃષ્ણ જન્મ મનાવીએ. આ તમામ બહેનો ભાઈઓને સૌને અમારા જય શ્રી કૃષ્ણ. ખૂબ ખૂબ આભાર. આજના મુખ્ય મહેમાન શ્રી બિંદુભાઈ વાળકરિયા, તેમણે આપણી સમક્ષ ધર્મ, સમાજ અને શિક્ષણના ક્રાંતિકારી વિચારોને આપણી સમક્ષ રજૂ કર્યા. ભીખુભાઈ, તમારા વિચારો અને તમારી સલાહને અમે ખરેખર યાદ રાખીશું. હવે શ્રી રામજીભાઈ મહેતાનો ખૂબ ખૂબ આભાર. અહીં સત્કાર સમાજ યુવા કવિતા નારાયણભાઈ, વધુ રાજ ભુરાભાઈ, આહિર રાજેશ કાપજીભાઈ, આહિર પાયલ પીઠાભાઈ, વધુ સંજય હમીરભાઈ, પંચોલી રાજેશ દિનેશભાઈ,
જિંજારા શામજી નર્સરીથી કરી અને એસએસસી સુધીનો જીવનકાળ એ ખૂબ લાંબો જીવનકાળ છે. આટલા લાંબા જીવનકાળમાં આપણા સંતાનો પોતાની વિદ્યાર્થી કારકિર્દીની જીવન કારકિર્દીમાં આપણા બાળકો નર્સરીથી કરી અને એસએસસી સુધી અથાગ મહેનત કરે છે, ખૂબ પરિશ્રમ કરે છે અને પોતાના પરિશ્રમના ફળ સ્વરૂપ જ્યારે એસએસસીની એક્ઝામમાં બેસે છે, જ્યારે કોલેજની અંદર પ્રવેશ પામે છે, ત્યારે એના અંતરમાં એક ઉમળકો જાગે છે. એને ખરેખર જ્યારે સારા પર્સન્ટેજ આવે છે ત્યારે એને ખરેખર અંતરમાં ઉમળકો જાગે છે અને આ દરેક વિદ્યાર્થી ભાઈ બહેનોનું સન્માન કરતા આપણો સમાજ ખરેખર હર્ષ અને આનંદની લાગણી અનુભવે છે. હું સૌપ્રથમ નામ છે બાની હિતેશ વેજાણંદભાઈ. બાની હિતેશ વેજાણંદભાઈ બીકોમમાં ફર્સ્ટ ક્લાસ ફર્સ્ટ આવ્યા છે અને આપણે એનો જોરદાર તાળીઓથી અભિવાદન કરવું જોઈએ. જેટલી તાળીઓ પડશે એટલો ઉત્સાહ આપણા વિદ્યાર્થી ભાઈબંધોમાં રહેશે. આપણા સમાજના મહેમાન શ્રી જીતુભાઈ વારોતરિયાને હું વિનંતી કરીશ કે તેઓ બાની હિતેશ વેજાણંદભાઈને બીકોમમાં ફર્સ્ટ ક્લાસ મેળવવા બદલ સન્માનિત કરશે. હિતેશભાઈ વેજાણંદભાઈ બાની. હિતેશભાઈ વેજાણંદભાઈ બાની. હિતેશભાઈ વેજાણંદભાઈ બાનીના કુટુંબ તરફથી કોઈ બી વ્યક્તિ આવી હોય તો મહેરબાની કરી અને સ્ટેજ પર આવે. બીકોમમાં ફર્સ્ટ ક્લાસ ફર્સ્ટ મેળવેલ છે ભાઈ વિશ્વાસને ખૂબ ખૂબ અભિનંદન. જીતુભાઈ વારોતરિયા એમને સન્માન પત્ર અર્પણ કરશે. વિશાલ નારાયણભાઈ દુવા, ખૂબ ખૂબ અભિનંદન, ખૂબ ખૂબ આભાર. આપ ખૂબ આગળ વધો એવી અમારી સૌની શુભકામના. એમને ડિપ્લોમા કન્સ્ટ્રક્શન ટેકનોલોજીમાં ઉચ્ચ પદવી મેળવી છે. ભાઈ શ્રી ગોપાલભાઈ ગોવિંદભાઈને ખૂબ ખૂબ અભિનંદન. પીકુભાઈ એમને સન્માન પત્ર અર્પણ કરશે. હજી ખૂબ ખૂબ આગળ વધો એવી અમારી સૌની શુભકામના. હવે 79.60% મેળવી અને ફર્સ્ટ ક્લાસ મેળવી છે શ્વેતાબેનને ખૂબ ખૂબ અભિનંદન અને તેઓ જીવનમાં ખૂબ ખૂબ પ્રગતિ કરે એવી શુભકામના. ભાઈ સંજયને ખૂબ ખૂબ અભિનંદન અને જીવનમાં ખૂબ પ્રગતિ કરે. ભીખુભાઈ તરફથી અમે સન્માનિત કરે. 26% સાથે ફર્સ્ટ ક્લાસ ફર્સ્ટ મેળવે છે. જિગ્નેશને ખૂબ ખૂબ અભિનંદન. ભીખુભાઈ એમને સન્માનિત કરશે. હવે પછીનો ક્રમ છે બાની અસ્મિતા કેસુર. બાની અસ્મિતા કેસુરે 73.46% મેળવી ફર્સ્ટ ક્લાસ ફર્સ્ટ મેળવેલ છે. અસ્મિતા બેનને ખૂબ ખૂબ અભિનંદન. મહેમાન શ્રી નારાયણભાઈ ખોડવાને વિનંતી છે કે તેઓ અસ્મિતા બેનને સન્માનિત કરશે. અસ્મિતા બેનને ખૂબ ખૂબ અભિનંદન. જીવનમાં ખૂબ પ્રગતિ કરે એવી શુભકામના. હવે પછીનો ક્રમ છે કલસરિયા યોગેશભાઈ મધુકાન. કલસરિયા યોગેશભાઈ મધુકાન છે 73.33% મેળવી અને ફર્સ્ટ ક્લાસ ફર્સ્ટ મેળવેલ છે. નારાયણભાઈ કોરડવા ભાઈ યોગેશનું સન્માન કરશે અને સન્માન પત્ર અર્પણ કરશે.
ખૂબ ખૂબ અભિનંદન. ભાઈ યોગેશભાઈ જીવનમાં ખૂબ પ્રગતિ કરો. યોગેશભાઈ પછી નામ છે નંદાણીયા રીના સરવણભાઈ. નંદાણીયા રીના સરવણભાઈએ 69.86% મેળવી ફર્સ્ટ ક્લાસ ફર્સ્ટ મેળવે છે. રીના સરવણભાઈને ખૂબ ખૂબ અભિનંદન. નારાયણભાઈ એમને સન્માનિત કરશે. જીવનમાં ખૂબ ખૂબ પ્રગતિ કરો. હવે પછીનો ક્રમ છે ભાટુ ઉર્મિલા માનવેભાઈ. ઉર્મિલાબેને 65.73% સાથે ફર્સ્ટ ક્લાસ ફર્સ્ટ મેળવેલ છે. નારાયણભાઈ પરડવા ઉર્મિલાબેનને સન્માનિત કરશે અને સન્માનપત્ર અર્પણ કરશે. ઉર્મિલાબેન જીવનમાં ખૂબ ખૂબ આગળ વધો એવી શુભકામના. આ છોકરાઓ બિચારા આટલી મહેનત કરી અને ફર્સ્ટ ક્લાસ ફર્સ્ટ મેળવી અને સ્ટેજ પર સન્માનિત થાય છે ત્યારે આપણા સમાજના ભાઈ બહેનો અહીં એને જોતા જતા તાળીઓ ન પાડે તો બહુ ખરાબ લાગે. આપણે જેટલું એમનું અભિનંદન કરશું એટલું એમનો ઉત્સાહ વધશે. હવે પછી આહિર નરેશ દાનાભાઈ. નરેશ દાનાભાઈએ 64.40% મેળવી ફર્સ્ટ ક્લાસ ફર્સ્ટ મેળવેલ છે. હું વિનંતી કરીશ રામજીભાઈ યાત્રાને કે તેઓ નરેશભાઈને સન્માનિત કરશે અને સન્માનપત્ર અર્પણ કરશે. હવે કંઈ ખબર ચાલે. ધન્યવાદ. નરેશભાઈ જીવનમાં ખૂબ ખૂબ પ્રગતિ કરો. કાતરિયા લાલજી ગોપાલભાઈ. કાતરિયા લાલજી ગોપાલભાઈએ એસએસસીમાં 62.13% મેળવી અને ફર્સ્ટ ક્લાસ ફર્સ્ટ મેળવેલ છે. કાતરિયા લાલજીભાઈ ગોપાલભાઈ. આજે પછી એમના કુટુંબમાંથી કોઈ આવ્યું હોય તો મહેરબાની કરી અને સ્ટેજ પર આવે. કાતરિયા લાલજીભાઈ ગોપાલભાઈ હાજર નથી. એમના વતી એમના ફાધર ગોપાલભાઈ ખુદ સન્માનપત્ર સ્વીકારશે અને સન્માનપત્ર અર્પણ કરશે. રામજીભાઈ યાત્રા. લાલજીભાઈ જીવનમાં ખૂબ ખૂબ પ્રગતિ કરે એવી શુભકામના. હવે પછી ડુઆ કવિતા નારાયણભાઈ. કવિતા બેને એસએસસીની અંદર 60.93% મેળવી અને ફર્સ્ટ ક્લાસ મેળવેલ છે. આઈ સમાજના ટ્રસ્ટી વજુભાઈ રાયને વિનંતી છે કે તેઓ કવિતાબેનને સન્માનપત્ર આપશે અને સન્માનિત કરશે. કવિતાબેન જીવનમાં ખૂબ ખૂબ આગળ વધો એવી શુભકામના. મિત્રો, તાળીઓના અભિવાદન સાથે વિદ્યાર્થીઓને પ્રોત્સાહન આપો. વરુ રાજ ભુરાભાઈએ એસએસસીમાં 58.71% મેળવી અને ઉત્તીર્ણ થયેલા છે. રાજુના વતે એમની સિસ્ટર એમની બહેન હેમાબહેન રાજુભાઈ વતી સન્માનપત્ર અને સન્માનપત્ર સ્વીકારશે. હું આ સમાજના પ્રમુખ શ્રી માનદેવભાઈ વાણીને વિનંતી કરી કે તેઓ હેમાબેનને સન્માનપત્ર આપે. ભાઈ રાજુ ભુરાભાઈ માટે ખૂબ ખૂબ શુભકામના. આહિર રાજેશ કામજીભાઈએ 57.33% મેળવી અને એસએસસીમાં ઉત્તીર્ણ થયા છે. રાજેશભાઈને ખૂબ ખૂબ અભિનંદન. આ સમાજના માનસિક ટ્રસ્ટી મધુકાંતભાઈ કસરિયા એમને સન્માનપત્ર આપશે અને સન્માનિત કરશે. ભાઈ શ્રી રાજેશભાઈ કામજીભાઈ ખૂબ ખૂબ અભિનંદન. જીવનમાં ખૂબ ખૂબ આગળ વધો. આહિર પાયલ પીઠાભાઈ એસએસસીમાં 54.53% મેળવી અને ઉત્તીર્ણ થયા છે. હું વિનંતી કરીશ શ્રી વાલજીભાઈ પરડવાને કે તેઓ પાયલબેનને સન્માનપત્ર આપશે અને સન્માનિત કરશે. પાયલબેનને ખૂબ ખૂબ અભિનંદન અને ખૂબ ખૂબ પ્રગતિ કરો એવી શુભકામના. વરુ સંજયભાઈ અમીરભાઈ. ભાઈ સંજયભાઈએ એસએસસીમાં 54.13% ગુણાંક મેળવી અને ઉત્તીર્ણ થયા છે. સંજયભાઈને
સન્માનિત કરશે આર્ય સમાજના ટ્રસ્ટી ધર્મેશભાઈ દુવા. સંજયભાઈ વતી એમના બહેન ઈલાબેન સન્માનપત્ર સ્વીકારશે. ધર્મેશભાઈ દુવા એમને સન્માનપત્ર આપશે. સંજયભાઈ એમને ખૂબ ખૂબ અભિનંદન. પંચોલી રાજેશ દિનેશભાઈ. રાજેશભાઈએ એસએસસીમાં 54 ટકા મેળવી અને ઉત્તીર્ણ થયા છે. આજના મહેમાન મસરીભાઈ બારીને વિનંતી કરી કે તેઓ રાજેશભાઈને સન્માનિત કરશે અને સન્માનપત્ર અર્પણ કરશે. રાજેશભાઈ આપને ખૂબ ખૂબ અભિનંદન. આપ જીવનમાં ખૂબ ખૂબ પ્રગતિ કરો એવી મનોકામના. જિંજાડા શામજીભાઈ મેપાભાઈ. જિંજાડા શામજીભાઈ મેપાભાઈ. શામજીભાઈએ એસએસસીમાં 52.66 ગુણાંક મેળવી અને ઉત્તીર્ણ થયેલા છે. એમને સન્માનિત કરશે બાબુભાઈ મહેતા. બાબુસુરા મહેતાને વિનંતી છે કે તેઓ શામજીભાઈને સન્માનિત કરશે. ભીખુભાઈ, આજના મહેમાન ભીખુભાઈને વિનંતી કરીશ કે તેઓ શામજીભાઈને સન્માનપત્ર અર્પણ કરશે અને સન્માનિત કરશે. શ્રી શામજીભાઈ મેપાભાઈને ખૂબ ખૂબ અભિનંદન. જીવનમાં ખૂબ ખૂબ પ્રગતિ કરો એવી મનોકામના. કાર્યનું અભિવાદન થવું જોઈએ મિત્રો. જોરદાર કાર્ય કરવું જોઈએ. આપણા માટે ખરેખર ગર્વ અને ગૌરવની બાબત છે કે આજે પ્રથમ વખત આજના સંમેલનમાં ટોટલ 29 વિદ્યાર્થી અને વિદ્યાર્થીનીઓ શિવલાલે એસએસસીમાં 45.86 ટકા મેળવી અને ઉત્તીર્ણ થયેલા છે. શિવલાલભાઈને ખૂબ ખૂબ અભિનંદન. આર્ય સમાજના પ્રમુખ માલદેવભાઈ શિવલાલભાઈને સન્માનિત કરશે અને સન્માનપત્ર અર્પણ કરશે. હજી જોરદાર કાર્ય કરી જાય. વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કરો. હવે જે લિસ્ટ હું બોલીશ એ વિકલ્પ મેળવી અને ફર્સ્ટ ક્લાસ ફર્સ્ટ મેળવેલ છે. જોરદાર કાર્યનું અભિનંદન થવું જોઈએ. પ્રીતિબેનનું સન્માન કરશે માલદેવભાઈ વાણી અને સન્માનપત્ર અર્પણ કરશે માલદેવભાઈ વાણી. પ્રીતિબેનને ખૂબ ખૂબ અભિનંદન. જીવનમાં ખૂબ ખૂબ આગળ આવે એવી શુભકામના. મોટા ભાઈ ફરી જાઓ સામે આવો. ડાયરાભાઈ વિકાસજીનું સન્માન કરશે માનનીય માલદેવભાઈ વાણી. જોરદાર કાર્યનું અભિનંદન થવું જોઈએ. ફર્સ્ટ ક્લાસ ફર્સ્ટ મળ્યો છે. હું વિનંતી કરીશ ડાયરાભાઈને કે તેઓ શિલ્પાબેનને સન્માનપત્ર આપી અને સન્માનિત કરશે. શિલ્પાબેન જીવનમાં ખૂબ ખૂબ પ્રગતિ કરે એવી શુભકામના. દોસ્તો, જોરદાર કાર્યનું અભિનંદન થવું જોઈએ. ચાવડા રાધાબેન દાદુભાઈ. હરેશભાઈ યાકુબભાઈને સન્માનિત કરશે ભીખુભાઈ ભરતરિયા. ભીખુભાઈને વિનંતી છે ભાઈ હરેશભાઈને ખૂબ ખૂબ અભિનંદન. જોરદાર કાર્યનું અભિનંદન થવું જોઈએ. હરેશભાઈ જીવનમાં ખૂબ ખૂબ પ્રગતિ કરે. ખૂબ અભિનંદન. ચાવડા ગુણાંક મેળવી અને ફર્સ્ટ ક્લાસ ફર્સ્ટ મેળવ્યો છે. માધીભાઈને વિનંતી કરીશ કે તેઓ ઉર્વશીબેનને સન્માનપત્ર અને સન્માનિત કરશે. ઉર્વશીબેનને ખૂબ ખૂબ અભિનંદન અને જીવનમાં ખૂબ પ્રગતિ કરે એવી શુભકામના. વાણી કિશન માલદેવભાઈ. વાણી કિશન માલદેવભાઈ. કિશનભાઈ જ્યાં પણ હોય ત્યારે સ્ટેજ પર આવ્યો. કે તેઓ સ્ટેજ પર આવી અને કિશનભાઈ વતી સન્માનપત્ર સ્વીકાર કરે. આજના મહેમાન ભીખુભાઈ વાસણને હું વિનંતી કરીશ કે તેઓ કિશનભાઈ માટે રાધાબેનને સન્માનપત્ર અર્પણ કરે.
કિશનભાઈ ખૂબ ખૂબ અભિનંદન અને જોરદાર તાળીઓ મળી છે અમુક કાર્યક્રમ ઘરમાં પ્રેક્ટિસ કરતા આવ્યા છે વરુ અંજના હમીરભાઈ